રાજકોટની એસએનકે સ્કૂલની વિદ્યાર્થીની આરોપ લગાવ્યો છે ધોરણ 11ના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા હોવાની ફરિયાદ સામે આવી છે। બસમાં સિનિયર જુનિયર્સને પરેશાન કરતા હોવાનો દાવો કરાયો। ધોરણ 6ની વિદ્યાર્થીનીએ વર્ણવી પોતાની વ્યથા। માતા પિતાની અપશબ્દો બોલતા હોવાની ફરિયાદ છે। એસએનકે સ્કૂલે ઘટનાની તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થી આગેવાનો સ્કૂલમાં વિરોધ કરવા માટે પહોંચ્યા। વાલીઓને પણ આ સમગ્ર મામલે ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તંત્ર કડક પગલાં લે તેવી માંગ કરાઈ। આખી ઘટના 2 મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। અમે જાતા હોય છીએ, જ્યારે બસમાં હજી એન્ટર થતા હોય છીએ ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સે અમને જ માર્યા, અમે ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાચી નીચે રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે, એ લોકોના પેરેન્ટ્સને પણ, હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। રાજકોટની એસએનકે સ્કૂલ છે તે વિવાદની અંદર આવી છે ને ધોરણ 6ની વિદ્યાર્થી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના સિનિયર વિદ્યાર્થીઓ છે કે તે બસની અંદર હેરાન કરે છે અને તેમના માતા પિતાને ગાળો આપી અને ખાસ કરીને તેમની સાથે માથાકૂટ કરી રહ્યા છે। એબીવીપી દ્વારા ગઈકાલે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। આપણી સાથે એબીવીપીના કાર્યકરો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના વિરોધ કરવામાં આવ્યો, શું હતી માંગ અને ખાસ કરીને કઈ રીતના આ પ્રશ્ન છે તેનો હલ આવ્યો છે? સૌપ્રથમ તો મીડિયા ચેનલના માધ્યમથી દરેક પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને જાણવા માંગુ, જ્યારે કોઈપણ જાતની આવી ઘટના બને ત્યારે કોઈપણ જાતનો નાનો વિચાર ન કરીને સ્કૂલમાં છે કે આવા વિદ્યાર્થી સંગઠનોમાં રજૂઆત કરે, જેથી કરીને કોઈપણ દીકરી સાથે, કોઈપણ વિદ્યાર્થી સાથે કોઈ અન્યાય ન થાય। અમે ગઈકાલે જ્યારે સ્કૂલની વાત કરું તો અમે ગઈકાલે જ્યારે મૌખિક રજૂઆત કરવા ગયા ત્યારે સ્કૂલ દ્વારા અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આવી કોઈ ઘટના બની જ નથી, એ લોકોના કોઈ ધ્યાનમાં જ નહોતું। અને ત્યારબાદ જ્યારે અમે એમ કીધું કે અમારે પ્રિન્સિપાલને મૌખિક રજૂઆત કરવી છે તો એમના પીએ દ્વારા અમને એમ કહેવામાં, હું પ્રિન્સિપાલ છું, તમે મારી સાથે વાતચીત કરો, અને એમને પણ કોઈ સચોટ જવાબ આપ્યા ન હતા। ત્યારબાદ એમને અમે બહુ ઉગ્રથી ઉગ્ર નારાબાજી કરી અને ત્યારબાદ એમને પોલીસ બોલાવી હતી। તો અમને સમગ્ર ઘટના જે છે એને કોઈ ચોક્કસપણે જાણ જ નહોતી અને સ્કૂલમાં પણ એ લોકોને જાણ નહોતી। જ્યારે અમે એમને કીધું ત્યારે એ લોકોને ખ્યાલ પડે છે કે આવી આપણી દીકરી સાથે કોઈ ઘટના બની છે। તો આટલું બેદરકારી ભર્યું તંત્ર તો બહુ ખરાબ, શરમજનક બાબત કહેવાય। જ્યારે અમે એમને રજૂઆત કરી કે કોઈ ચોક્કસ પ્રકારનો નિર્ણય લ્યો આ છે તો એમને કોઈ ચોક્કસ નિર્ણય પણ ના લીધો અને ઉડાવ જવાબો આપ્યા હતા। અંતે તેમને પોલીસ બોલાવી તો પોલીસે પણ આવીને અમને એમને સાથે રહીને અમારી સાથે એની વાત કરાવી। તો અમે એમને કીધું અમને ખાલી લેખિતમાં આપો કે તમે 24 કલાકમાં નિર્ણય લેવાના છો, તમને લેખિત આપી દો। તે લેખિત આપવા પણ રાજી ન હતા। જાણે એમને કોઈ કામ જ ના કરવું હોય, એમને ખાલી ઉડાવ જવાબો આપ્યા કે અમે 24 કલાકમાં કામગીરી કરી દેશું। અને વિદ્યાર્થી પરિષદ જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે અને હવે પછી આવી કોઈ ઘટના કોઈ દીકરી સાથે ન બને ત્યાં સુધી ઉગ્રથી ઉગ્ર રજૂઆતો કરશે, ઉગ્રથી ઉગ્ર આંદોલનો કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની રહેશે। ખાસ કરીને વિદ્યાર્થીનીના જે વાલી છે એવું કહી રહ્યા છે કે આ પ્રશ્ન અહીં પૂરો થઈ ગયો છે, અમને સ્કૂલ બસ છે તે બદલી દેવામાં આવી છે, આ વિદ્યાર્થીઓ સાથે નથી જવાનું। આ નિર્ણય છે સ્કૂલનો, આને કઈ રીતના જોવું? આ નિર્ણય તો કેવો થયો કે ખાલી આ એક જ વિદ્યાર્થીની પૂરતો આ નિર્ણય થયો કે એની સાથે આવી ઘટના બની છે તો અત્યાર સુધી તમે ક્યાં હતા? એ વિદ્યાર્થીજી તમને 2 મહિના સુધી રજૂઆતો કરે છે, 5 વખત તમને કહેવા આવે છે કે મારી સાથે આવું કરે છે, તેમ છતાં પણ તમે કોઈ એક્શન નથી લેતા, તો ત્યાં સુધી તમે લોકો ક્યાં હતા? આ તો વિદ્યાર્થીની સારી કહેવાય કે એને આપઘાત ના કર્યો અને પોલીસ સ્ટેશને ગઈ। જો સુરતમાં જે ઘટના બની ફીસ જેવી નજીવી બાબતે વિદ્યાર્થીને આપઘાત કર્યો, જો એ વિદ્યાર્થીની કોઈ પણ વિદ્યાર્થીને આવો આપઘાત કરી લે તો એના જવાબદાર કોણ થાય? અને આ કોઈ સચોટ નિદાન નથી। તમે ચોક્કસપણે એક્શન લ્યો, એવા નિર્ણયો રાખો, એવા નિયમો બનાવો કે કોઈ વ્યક્તિને સાથે રાખો બસમાં કે આવી કોઈ ઘટના ન બને। રજૂઆત કરવાના છે, કોને મળવાના છે? આજે અમે સૌપ્રથમ પેલા ડીઓ કચેરીએ રજૂઆત કરવાના છીએ કે દરેક સ્કૂલોમાં આ રીતનો લેટર ફાડી દેવામાં આવે કે જ્યારે કોઈ વિદ્યાર્થીની નાના પ્રશ્ન લઈને આવે તો ત્વરિતપણે સાંભળવામાં આવે અને એનો ત્વરિતપણે નિર્ણય કરવામાં આવે। અને જો એ સ્કૂલ નિર્ણય નથી કરતી તેના ઉપર ડીઓ સાહેબ દ્વારા ચોક્કસ નિર્ણય દેવામાં આવે। અને ત્યારબાદ અમે કલેક્ટરે પણ એક આવેદન દેવા જવાના છીએ। અને ત્યારબાદ ફરી પાછા જે 24 કલાકનું અલ્ટિમેટમ અમે જે એસએનકે સ્કૂલમાં આપ્યું હતું એ અમે સાંજે 4 વાગે પાછા એસએનકે સ્કૂલ ખાતે એ અલ્ટિમેટમ પૂરું થાય છે એને લઈને અમે શું એમને પ્રોસિજર કરી છે એ માટે અમે ત્યાં વાત કરવા જવાના છીએ। કરતા જે વિદ્યાર્થીઓ હતા તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે સ્કૂલ દ્વારા, શું તમને જાણવા મળ્યું છે?
અમે જ્યારે કાલે વાત કરી તો ત્યાંના જે પ્રિન્સિપાલના પી હતા, જાણે એને જ બધી જાણ હોય એવી રીતે એને અમને એમ કીધું કે અમારે દરેક વિદ્યાર્થીનું હિત જોવું પડે, દરેક વિદ્યાર્થીનું અમારે સાથે રાખીને કરવું પડે, કેમ કે જે વિદ્યાર્થીએ કર્યું છે એ પણ વિદ્યાર્થી જ છે. તો વિદ્યાર્થી છે તો શું એને આપણે જવા દેવાના, આમ નાસીપાસ થવા દેવાના? તો આજે આ વિદ્યાર્થીઓએ કર્યું, કાલે બધા વિદ્યાર્થીઓ આવું કરશે તો આના જવાબદાર કોણ થશે? આને લઈને અમે રજૂઆત કરી છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે, વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર રજૂઆતો કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની રહેશે. ચોક્કસ જ એબીવીપી દ્વારા જે રીતના ગઈકાલે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને આજે પણ તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે કે તેમને અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ હેરાન કરતા હતા તેમની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે તે ચોક્કસથી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીના જે વાલીઓ છે તેમને સમજાવી દેવામાં આવ્યા છે અને અન્ય જે સ્કૂલની જે બસ હોય છે તેની અંદર વિદ્યાર્થીનીને ટ્રાન્સફર છે તે કરી દેવામાં આવી છે. જો કે આ ઘટના બાદ ક્યાંક પડઘાઓ છે તે પડી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીના વાલીઓ છે, વિદ્યાર્થીનીના વાલીઓ છે તે બોલવાનો ઇનકાર કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.